સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને 26મી જાન્યુઆરી ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થવાનું મળ્યું આમંત્રણ। સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને 26મી જાન્યુઆરી ધ્વજવંદનના કાર્યક્રમમાં સહભાગી થવા મળ્યું નિમંત્રણ। વડાપ્રધાનના હસ્તે દિલ્હી ખાતે યોજાનારા 26મી જાન્યુઆરી 2025ના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પદ્મશ્રી મુક્તાબેન ડગલીને મળ્યું નિમંત્રણ। મન કી બાતના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુક્તાબેનની સંસ્થા વિશે વાત કરી ચૂકેલ છે। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આ તેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે અને મન કી બાતમાં કાર્યની વાત લોકો સમક્ષ મૂકી હતી। આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી દિલ્હી ખાતે યોજાવાની છે। આ ઉજવણીમાં સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા માટે સુરેન્દ્રનગરના પદ્મશ્રી મુક્તાબેન ડગલીને નિમંત્રણ આપવામાં આવ્યું છે। પદ્મશ્રી મુક્તાબેન ડગલી દિવ્યાંગ ભાઈ બહેનો માટે સેવાકીય કાર્ય કરી રહ્યા છે। પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે આગળ આવે અને સમાજની અંદર તેઓ લોકોની સાથે રહી શકે તે માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ। સાથે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં આ સંસ્થા વિશેના કાર્યોનો ઉલ્લેખ પણ કર્યો હતો। હાલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં નિમંત્રણ મળતા પદ્મશ્રી મુક્તાબેનને વડાપ્રધાન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, સુરેન્દ્રનગર।